બાળકો પર વિડિયો ગેમની કેટલી ઘાતક અસર પડે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામમાં। શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી વચ્ચે અમરેલીથી ચિંતાજનક સમાચાર। મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બન્યા મોબાઈલનો શિકાર। એક અઠવાડિયા અગાઉ શાળાના અનેક વિદ્યાર્થીઓએ હાથ પગ પર કાપા માર્યા। બ્લેડ અને પેન્સિલ શાર્પનરની મદદથી હાથ પગ ઉપર કાપા માર્યા। મોબાઈલ ગેમ ચેલેન્જના કારણે કાપા માર્યાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓ જાતે જ શરતમાં કાપા માર્યાનો ખુલાસો ગઈકાલે તાલુકા શિક્ષણ અધિકારી અને પીઆઈને ઘટનાની જાણકારી અપાઈ હતી। ગઈકાલે જાણકારી આપ્યા બાદ પણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી। શાળામાં થયેલા કાંડને શિક્ષકોએ દબાવવાનો પણ પ્રયાસ કર્યાનો આરોપ છે। વાલીઓને સમજાવી ઢાંક પીછોડવાનો પ્રયાસ કર્યાનો ઉપસરપંચે આરોપ લગાવ્યો। એબીપી અસ્મિતાને આપેલી જાણકારી પર શિક્ષણ રાજ્યમંત્રીએ તપાસ કરી। ऑनलाइन गेम અને મોબાઈલના દુરુપયોગથી દૂર રાખવા વાલીઓને અપીલ છે। મોબાઈલના ઉપયોગ પર ગાઈડલાઈન્સ નક્કી કરવાની જાહેરાત પણ કરી। સાંજ સુધીમાં ઘટનાના મૂળ સુધી પહોંચવાનો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ દાવો કર્યો છે। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે। જેટલી ગેમ જે જોવો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે। ત્યારે એની તપાસ થઈ ચૂકી। 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે। મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે। છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે। પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે। આ એક નાના બનાવો છે, આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે। ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે। એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું। અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું, બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું। સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી રીતે? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે, અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું। એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને નહીં, ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ।
ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલે આ ઘટના દબાઈ રાખી છે. આ સામાન્ય ઘટના એક નાનો ચરકો છે. સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો શાંત આવ્યો, ત્યાં સુધી શિક્ષકોએ શાળાના જે સંચાલકો શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા. એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે ને એવો નહીં કંઈક બીજું કરે ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી હતી. અસ્તુ.